કથા સાંભળવા આવો બસ ભરપૂરથી કથા સાંભળી લેવી. કોઈના દીકરાના લગ્નમાં જાઓ ભરપૂરથી, ભલે ખીચામાં રૂપિયાનો ડિસ્કો કરી જાઓ, બેન્ડ વાજા વાગતા ત્યાં ભૂલ્યું કાઢવા નહીં. અથવા તો તમારા દીકરા કરતા એના દીકરાના લગ્ન હારા થતા હોય એ જોઈ શકવાની શક્તિ નથી એટલે તમે ઈર્ષા કરો છો. નહીં, આપણી કરતા સારું કર્યું છે એને સ્વીકારતા જે માણસ થઈ જાય એ કોઈ દી દુખી ન થાય. બીજાની પ્રગતિ જે માણસ સ્વીકારતો થઈ જાય એ જ માણસ શંકરની કથા સાંભળી શકે છે. બીજાની પ્રગતિ સ્વીકારવાની એનામાં તાકાત ન હોય એ શંકરના મંડપમાં ન ગળી શકે. અને 100% ફેર પડે એનું કારણ એ કહું કે આપણે જેટલા બેઠા છે આમાં લગભગ દાખલા તરીકે કોઈ દારૂ અડતો ન હોય પણ એના કોઈ સંબંધી હોય, એના કોઈ મિત્ર હોય, એ મુંબઈ રહેતા હોય અને એ બિયર બાર નો શોખીન હોય, તમે અહીંયા મહેમાન થઈને ગયા, તમે પ્યોર એકદમ એમ કહેવાય કે એક ધાર્મિક છો, તમારો વ્યવહાર પણ ધાર્મિક છે, પણ ન્યા જે તમારો મિત્ર છે એ તમને વિવેક કરે કે હાલો બિયર બારમાં, ઓલો કે પણ હું દારૂ અડતો નથી, કે નહીં હાલો એકવાર તમે જોવા તો આવો, તમે ન અડતા ખાલી આટો મારો, અને તમે ખોટું ખોટું બિયર બારમાં જાઓ અને ખોટું ખોટું આટો મારી અને તરત બારા નીકળી જાઓ, ભાઈ મને અહીંયા ન ગમે, મને બારો કાઢ, અને તમે બારા નીકળવા જાઓ અને ન્યાલી તમારો વ્યવહાર નીકળે અને તમને બિયર બારમાં બારા નીકળતા જોઈ જાય તો શું વિચારે? સાહેબ, એક ખરાબ વસ્તુમાં ખોટું ખોટું જવાથી જો આબરૂના કાકરા થતા હોય તો સાહેબ આવા મંડપમાં ખોટું ખોટું આવવાથી જો ઇજ્જત ન વધે તો ભોળિયો નાથ ન કહેવાય ભલા માણસ. એ ભગવાનની કૃપા છે. અને અહીંયા તો અહીંયા ભોળાનાથના લગ્ન થાય, મોટો બાપુ પણ છે, એ ભૂતળા બધા આવી છે, ભલે તો એ બહુ મજા આવે કે જાનમાં વરઘોડા બધું. ભોળાનાથ કે તો એકચ્યુઅલી ચાલો પરણી લઈએ એવું થતું હોય. ના, લગ્ન ની વાતો કરીને બધાને ગમે. જાનમાં બે વર્ગ હોય, એમાં જો એ રૂપિયાની ઘોર લગ્નમાં કરતા ને બેન્ડ વાજા ઉપર, એ બધા પરણેલા, ડિસ્કા કરતા વાંઢા, કારણ કે એને એમ હોય કે આપણે લગ્ન થવાના છે ભાઈ ભાઈ ભાઈ, અને ઓલા રૂપિયા ઉડાડતા શું કે આવ્યો બકરો આપણી ઘરે કપાવા. લગ્ન ની વાત બધાને ગમે પણ એ અમુક ને ન ગમે. 45 વર્ષ થઈ ગયા લખણે રહી ગયો હોય. એક જગ્યાએ લગ્ન ની વાત કરતો તો એક જણો રીતસો મારી પાસે રોવા મળે, મને કે મારા ભાઈ લગ્ન ની નહીં કરવાની, તમારે તમને પગે લાગુ મારા ભાઈ, લગ્ન ની નહીં કરવાની સબીત. મેં પણ તને થયું મને કે નો ભાઈ 20 વર્ષ ત્યાં લગ્ન છે મારા ભાઈ, 20 વર્ષ ઘીરે કોઈ દી ધરાઈને ખાધું નથી મારા ભાઈ. હવે તો હું ગામો ગામ બોર્ડ મારવાનો શોખ, વાડમાં પડી ગયો, કવામાં પડી ગયો, પણ માંડવામાં કોઈ ન પડતા. અને 11 લાઈન ને થાંભલે ચડીને લાઈટના તાર ડોકમાં નાખજો પણ વરમાળા ડોકમાં ન નાખતા. અરે મેં કીધું તારું બાપા દુનિયા લહેર કરે, મને કે ઈ લહેર હું કરે કોઈ કહેતા નથી, હું કહી દઉં છું. અરે ગાંડા, મેં કીધું તું મને કે હું ગાંડા કરો, મારે તો કોને ખબર ક્યું સોગડ્યું હતું ને ગોરદાદાએ હાથમાં હાથ આપી દીધો. એક દી મેં ખીજાઈને કીધું મારી ઘરવાળીને કે ગાંડી, ઘર તો ન બાંધીએ કે લોટ તો બાંધ રોટલીનો. તો માયાભાઈ મારી હામું ખીજાઈને બોલી કે તમે જીવન ન સુધારી કે તમે બકાલું તો સુધારો. મને કે જે કે હામું જ કે હું કરી લેવું, જે કે હામું કે. 20 વર્ષ છે માયાભાઈ ને રાંધતા તો આવડતું જ નથી, રોટલી વણવા બે રોટલી વણતા વણતા જે દેશને યાદ કરે એનો નકશો થઈ જાય, એવી તો આર્ટિકલ છે. અને શાક તો એવું બનાવે કે જાણે મીઠાના શાકમાં બટાટાનો વઘાર નાખ્યો હોય. અને માયાભાઈ દાળ તો એવી બનાવે કે જાણે દિવેલ પીતા હોય આપણે. મેં કીધું આ બધી ભૂલ તારી છે, મને કે મારી જ ભૂલ હોય ને મેં લગ્ન કર્યા. અને મેં કીધું એમ નહીં, દીકરી પરણીને આવી જયારે તે દારા ડફારા કર્યા છે. મને કે હા જડીક્યું ને ખાઈ ગયેલી. હું કહી નડે તારું બાપ. મેં કીધું રચોઈ તો તારી જ ચાવી જોવે. મેં કીધું એ નડે તારું બાપ. એને બિચારીને ડર બેસી ગયો મગજમાં, એટલે રાંધવા બે એટલે તારી ધમકી યાદ આવે, એટલે એને એમ થઈ જાય કે રસોઈ હારી બનશે કેમ, રોટલી હારી થશે કેમ, એમાં બગડે. વખાણ કરી ઘરે જઈને જેવી રોટલી હોય વખાણ કાઢ, 2-3 દી પ્રયોગ કર. મને કે 2-3 દી હું 15 દી કાઢ નાખી, 20 વર્ષ કાઢે 15 દી કાઢવા એમાં હું માયા. જેવી રોટલી હોય કે વાહ રોટલી, વાહ શાક, વાહ દાળ, એટલે ઓટોમેટિક એને એ મગજમાં ડર વયો જાય, કઈ રખતરો. પણ આમાં શું થાય, કંપની ફોલ્ડ હોય ને કારીગર થી રિપેર ન થાય. ઉપરલી હાવ સર્કિટ વગેરેનો માલ આવ્યો હોય
ગયો ઘીરે જમવા બેઠો, આખી ઉછીને બેસી ગયો. યજ્ઞ ચેષ્ટાશીના સંતો મોર સંતે સર્વ ખીલ પૂજતે તેત્વગમ પાપાયે પંચાત્મત કારણ યદ પરોશી યદનાસી અર્ધુ હોસી દદાસી યદ પંથસી કોંતે યદ પુરુષના મદાર્પણમ અહમ વિશ્વાનરો ભૂત દાદા ઘરવાળા કીધું ખાવાનું ચાલુ કરો ને ભક્તિના દીકરા થઈ ગયા. પણ સાહેબ રોટલીનું બટકું ભાંગીને મોઢામાં મૂક્યું. વાહ રોટલી, વાહ શાક. ડાળનો ઘૂંટલો ભરીને કે વાહ ડાળ. એક વાર, બે વાર જા, ત્રીજી વાર બોલી વાહ રોટલી, વાહ ડાળ, વાહ શાક. ત્રીજી વાર જા પૂરું છોતા તો એની ઘરવાળી મોં ઉપર શેડો નાખ્યો. વાહ રોટલી, વાહ ડાળ, વાહ શાક. લગ્ન છે 20 વર્ષ છે, કોઈ દી નો કીધું વાહ રોટલી, વાહ શાક. અને આજ મારી તબિયત ખરાબ હતી ને બાજુવાળી શિવલીએ રાખ્યું હતા કે વાહ રોટલી. આ ભોમાલી ભાલા ઉભા થાય તમે શું કરી લ્યો છો? પણ જેની પાસે એ ભાવ હશે, પ્રોગ્રામ હવે ચાલુ થાય મારો. કાં બટા ભાગ્યો બાનું કીધું મમ્મી હે ફિરા બસ મોજથી જીવવાની કોશિશ કરો. ઘણી વાર તો હું એ ઓલું બોલતો કે વર્તમાનમાં જીવો, પણ મને એ હવે વર્તમાનમાં જીવી જ નથી એકાતું. પળ આવીને ફટ દઈને વહી જાય છે. બસ પલને ઝપટ કરતા શીખો. વર્તમાનમાં રહી જ એક ક્ષણ નો તમે રહી શકો. હજી વર્તમાન પૂરું થાય તરત ભૂતકાળ થઈ જાય. આ હું બોલી લીધો એકનો એક શબ્દ ફાડતીને ભૂતકાળ થઈ ગયો. જેવી રીતે ગંગાના પ્રવાહમાં તમે પગ મૂકો, હજી તમે બીજો પગ મૂકવા જાવ તો પ્રવાહ વયો ગયો હોય. એકના એક પ્રવાહમાં માણસ સ્નાન પણ નથી કરી શકતો બીજી વાર. એમ જેવી જેવી સારી પળ આવે એ પળને જે માણસ લૂંટતો થઈ જાય એને કોઈ દી વાંધો ના આવે. સારી વ્યક્તિની જરૂર. અને ત્રીજી વાત કે માણસને સારું થવા માટેનો કોઈ બીજો કઈ કોલેજો નથી તમે એ કોલેજમાં જાવ એટલે હારા થઈ જાવ. હમણાં એક ભાઈ છોકરાને ફ્રીજમાં નાખ્યો. મેં કીધું ફ્રીજમાં શું કામ નાખ્યો હતા? કે આમાં મૂકી બગડે નહીં. મેં કીધું બારો કાઢે તો નાકમાં ગુલ્ફી થઈ ગયેલી. છોકરા બગડે નહીં આમાં હમું થીજી જાય તારા બાપ. અને હકીકત જે વસ્તુ જ્યાં હારી લાગતી અહીંયા લાગે ને, જે વસ્તુ જયારે હારી લાગતી ત્યારે લાગે. અહીંયા હું આજ બોલું છું, આ કથા છે. હવે 10 દિવસ પછી આ કોઈ નો એકલો વાજુ લઈને બેસી જાવ. હરીની ઘાટડીએ મારે આનું આ સુરત ક્યાંક માય આઈનું સટકી ગયું. અથવા તો તમે અહીંયા અત્યારે બોલીએ છીએ મોજ હામાં એટલે તમે દાંત કરો. તમે કાલ એક લાવી તો તમારું કહેવાનું. જે વસ્તુ જયારે સારી લાગતી હોય ત્યારે લાગે, અને જે વસ્તુ જેની પાસે સારી લાગતી હોય એ લાગે. સમર્થ રામદાસજીના આશ્રમમાં છત્રપતિ શિવાજી 5 વર્ષનો શિવાજી હતો સાહેબ. અને સાધુનો આશ્રમ હતો, સમર્થ રામદાસજીનો આશ્રમ હતો. એટલે એની અંદર તો ભક્તિનો જ માહોલ હોય. એ માહોલને લક્ષમાં લઈ અને ખબર નહીં શિવાજી 5 વર્ષના હતા, હાથમાં માળાનો બેરખો આવી ગયો. અને રામદાસજી જોઈ ગયા. તેથી 5 વર્ષના શિવાજીનું બાવડું પકડીને સમર્થ રામદાસજી એટલું જ બોલ્યા था, शिवा आज के बाद मैंने तेरे हाथ में जो माला देखी मैं तुझे काट डालूंगा. तेरे हाथ में माला अच्छी नहीं लगेगी शिवा, तेरे लिए माला हम रखेंगे, राष्ट्र के लिए तुम भाला तुम रखो. तेरे हाथ में भाला अच्छा लगेगा, तारा हाथ में माला नहीं सारी लागे. एम जेनी पासे जे वस्तु सारी लागती लागे. अधिकारी नरम नो हारा, डॉक्टर गरम न होवा दो. કોઈ પીએસઆઈ હોય સાહેબ, ઈ નરમ હોય, હાથમાં માળાનો બેર ખોલી નીકળે શ્રી રામચંદ્ર કૃપા. નહીં સારું લાગે એના હાથમાં. ચાલો છોકરાઓ બેસી જાઓ. અથવા તો બરોબર પોલીસ સ્ટેશન આવે એટલે રાઇટર સલામ મારે એટલે ચાલો વેલા આજે કેટલાને પકડીને લાવ્યા છો? કે સાહેબ 5 જણા. સારું કાંઈ વાંધો નહીં, 5 આસનમાં બેસાડો, આસન આપો.
ચાલો પેલા પાંચેના હાથમાં પાણી આપી ગયો. 3 વાર પાણી પીને મનમાં ને મનમાં વિષ્ણુવાય નમઃ, વિષ્ણુવાય નમઃ, વિષ્ણુવાય નમઃ બોલી જાઓ. ચાલો પેલા બોલી લીધા. હા, હવે મનોમંથન કરો, સત્યને યાદ કરો. આને યોગા કરાવે. ચાલો હવે બોલી જાઓ. તમારું મન પવિત્ર રાખીને કહી ગયો આ ગુનો તમે કર્યો છે, આમ માને બોલા. અને 3 વાર મનમાં વિષ્ણુ કહેવાની તેવડ હોય, ખોટા ધંધા કરે. એ તો પગના તળિયા મળે ફાટવા ત્યારે કે હવે ઘા ન કરતા કહી દઉં. એ રેવા ગયો સાહેબ, નાની નાની કીડ્યું છે પણ કે ફડાકા ફેરે બોલાવો છો. એ તો ઝપટ મળે બોલવા, કારણ કે એ અધિકારીના હાથમાં એ દંડ સારો લાગે. ડોક્ટર પાસે ગરમ ન હોવા જોઈએ, અધિકારી નરમ ન હોવા જોઈએ, શિક્ષક અબુધ ન હોવો જોઈએ, નેતા નિર્માલ્ય ન હોવો જોઈએ. આ નેતામાં પાવર હોવો જોઈએ ને, જોઈશું ને વિચાર કરી લેશું ને ઘીરે વયો જાય. તને કોને કીધું તું ફોર્મ ભરીએ? એ પવિત્ર હોવો જોઈએ. આપણું કઈ હાલે નહીં. મને જો 3 દી પૂરતો રાષ્ટ્રપતિ બનાવ્યો હોય તો આ દેશમાં રેશનિંગ તરત બંધ કરાવી દો. નકામું ખાવાની ટેવ પડી ગયા દેશને. હતું ત્યારે હતું, અત્યારે કોને એવી તકલીફ છે ત્યાં કરવું પડે. મધ્યાહન ભોજન તો તરત બંધ કરાવું અને એવી કોલ ડિટેલ કઢાવવું કે કોઈ પણ અધિકારીને બીજાને માટે એને છોડી મૂકજો, મારો માણસ છે. એ પેલો તો ધારાસભ્ય સસ્પેન્ડ કરાવું. આવું કરાવવું નહીં. તમે તારે કોઈ ધારાસભ્ય હોય તો આપણે કઈ એવું બીક રાખતા નહીં. હું કઈ રાષ્ટ્રપતિ થવાનું નથી. આ કાયદો. જે વસ્તુ વાત એ કરતો હતો કે જે વસ્તુ જયારે સારી લાગતી. ડોક્ટર ગરમ ન હોવા જોઈએ. અમારે એક ડોક્ટર છે ગરમ છે, બોલો, ગગલાવીને રૂપિયા લઈ લે. દવા ન આપે, કોઈને દવા ન આપે, ગગલાવી લે. હું આવ્યો, હું થાય તને? એ કે સાહેબ ઘઉં વાળું ખાવું, પેટમાં દુખે, મરી જાઓ બાજરો. મોઢા હરાડા થોડ્યા આવો. હા, પાછા પેટમાં દુખે. ખાતો નહીં કોઈ દી ખાવ, બાજરો ખાવાનો, લાઈવ 150 નીકળ. થોડ્યા આવે મોઢા હરાડા. ઘઉં ખાવ ને પેટમાં દુખે છે. કોઈ બાપના હમ દીધા ઘઉં ખાજો, નાથું કાઢશો. નહીં ખાવાના ઘઉં, બાજરો ખાવાનો, નીકળ, લાઈવ 150. બીજો તને શું થાય? એ કે સાહેબ બસમાં બેહું ફેર સડે, મરી જાય ટેમ્પા વાળા. ફરવાના શોખીન ને પાછા સકાર સડે. લાઈવ 150 બેહતો નહીં કોઈ દીઠ બસમાં. હા, થોડે આવો ખબ ખબ કરતા ગગલાવી જ લે બધા. એમાં એક જણા રોજ ચિત્ર જોયા કરે કે આ ડોક્ટર કમાલ છે. કારણ કે ડોક્ટર પણ એક સાધુ છે, ડોક્ટર પણ એક માં છે. કીર્તિ, ડોક્ટર પણ એક માં છે. એનું કાળજું સિંહ જેવું હોય, ડોક્ટરનું હાથ છે માં જેવો હોય, આંખ છે ગરુડ જેવી હોય. દવાથી નથી મળતું સાહેબ, એક વિશ્વાસથી મટે. ફલાણા ડોક્ટરે અમારા ભાઈનું બાવડું પકડી લીધું, હવે એનો વાળ વાકો ન થાય. નહીતર તો 1 ડિગ્રીના બધા ડોક્ટરો હોય, બધાના દવાખાના કેમ ધમધોકાર ન ચાલતા? અમુક તો અહીંયા નાઈટ વી જોતા હોય, અને અમુકના હાથમાં તો કોને ખબર એવો અબજ છે. ઇન્જેક્શન પૂરું ન દીધું ત્યાં તો બડબડિયા બોલી ગયા. અને અમુક ડોક્ટર હાથ ફેરવે સાહેબ તો એના જશ રેખા એવી એક મડા બેઠા થાય. એ ડોક્ટર બીજી માં છે. આ સર્વસ્ત શરીર જોવાનો અધિકાર 2 જ વ્યક્તિને છે, એક માને અને બીજા ડોક્ટરને. ડોક્ટર ભાઈ ગગલાવીને રૂપિયા લે. એમાં એક જણો રોજ જોવે ને આપણો ગામડાનો હશે, પાણી વાળતો હતો, ડોક્ટર મગજમાં સીડ્યા. પાણી વાળતા વાળતા ડોક્ટર નું થયું કે હા મારો ડોક્ટર છે હો. પાવડાનો હાથ હતો, બાવળનો બઠ્ઠો.
એ પાવડો છૂટો કર્યો ને હાથો લીધો ખંભે ને આવ્યો દવાખાને. ડોક્ટરે પૂછ્યું, એ હું આવ્યો, શું થાય? એ કે સાહેબ 3-4 દી થાય એમ થાય કોક ને 1-2 નાખો. સાહેબ કે નાખવા દો, લાવ 150 મૂકીને ડોક્ટર ને 4 નાખ્યા. ડોક્ટર સીધા કોમામાં. 3 દિવસે ભાનમાં આવ્યા ત્યારે એટલું બોલ્યા કે વિજ્ઞાન સાથા વાળા હારા પણ પાવડાના હાથા વાળા નો હારા. અત્યારે ભગવાનની મારું કહેવાનો અર્થ કેટલી કૃપા છે. અરે છોડો સાહેબ, માણા 2 ટાઈમ નાતો તો થયો, મગર પેલા આપણને 100 માં નવરાવતા. એ ભૂલથી બારા રહી ગયા હોય તો નાતો કોણ? મારો દાદો. અને બાયું હિતળે હાચી મેં નાચ્યું, ભલે દાંત કાઢે. આ તો આપણે કઈ કે નહીં તે. અને બેનોનો સ્વભાવ મને ગમે. હમણાં એક બેન રોજ એક દુકાન છે, દુકાનદાર ખીજાણો કે બેન 1 મહિનાથી આવો કઈ લેતા નથી, હું કામ ગીર્દી કરો? બેન કે નથી લેતી, રોયા તારો વ્યાયામ છે, તારું ધ્યાન ન અમે શું કરીએ એમ. એ તો આ સીસી કેમેરા નગર નીકળત જ નહીં. આ સીસી કેમેરા એમાં આવ્યા. આવે એક જણો દારૂમાં સાહેબ જમીન વેચાઈ ગઈ, બંગલો વેચાઈ ગયો, અને પછી દારૂની ખાલી બોટલ ઉપર ખીજાણો. ખાલી બોટલો ઘરમાં ઢગલો પીડ્યો હતો ને મીડ્યો ઘા કરવા. તે મારો મોટર વેચાવી, તે મારો બંગલો વેચાયો, તે મારી જમીન વેચાવી, એમાં ભરી બોટલ આવી ગઈ. એને સમજો ને કે તે હજી કઈ નથી કીધું તું, તારો વાકર નથી તો આપણે શું કામ ઘા કરવો દો? લે શું કરો? શિવ કથા સાંભળો તો એવું કઈ હોય તો મુકાય તો મૂકી દેજો. પીવો તો મને કોઈ વાંધો નથી. તમને શું લાભ થતો હોય છે મને અનુભવ નથી, એટલે એની ટીકા કરવાનો મારો કોઈ અધિકાર નથી. રણછોડ પણ પીવે એ આપણને ગમે. એ કે આપણે ગમે હોય ને આપણે ખોટું નહીં બોલવાનું. સાહેબ દરેક અવગુણમાં એક ગુણ છુપાયેલો તો છે જ. દારૂ અવગુણ છે પણ એમાં એક ગુણ એ છે કે પી ગયો ખોટું ન હાજુ બાપ ને કી ખોટું ન બોલે. અમૃત પીનારો ખોટું બોલી શકે. એમ આખી લંકા ખરાબ હોય તો એમાં ગુણ વિભીષણ નીકળે, અને આખી અયોધ્યા ટનાટન હોય સાહેબ તો એમાં અવગુણ એક ધોબી નીકળે. પણ મેં કીધું એમ કે એ અત્યારે વર્તમાન યુગ જે હું તમે લહેર કરી છે એ કેવલ ને કેવલ ભગવાનની કૃપા, તમારા સદગુરુની કૃપા, આ સાધુડાની કૃપા. કલ્પના બારી વાત છે ને સાહેબ. કેવી હું તો મોબાઈલ જોતા એમ થાય કે નહીં મારું વાયર નહીં કઈ નહીં, ફોટા આવે ગમતી ને લે આલે કે આ તો લે નાથા કાકાનો ફોટો આવ્યો. અને અત્યારે છોકરી છોકરાનો સંબંધ થાય, ઘરેણા કપડા ક્યાં કોઈ આપે, મોબાઈલ બટકા લઈ લે આમાં. પછી આપણે એમ થાય ભાઈ હુઈ ગયો ને સાદર હોફાટ મેસેજ જતા હોય. ઘણા ખરેખર હુઈ જાય ના લ્યા. અને હવે સંબંધે જોઈને થાય. પેલા તો ક્યાં જોઈને સંબંધ થતો, વડીલ સંબંધ કરતા ફાઈનલ. એ તો ઘરે આવીને ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડે કે આ આપણા ભાઈ ગુલો રાણી બાદશાહ જે હોય. આપડા ગોવિંદ કાકા ફાર્મ એમ બેઠેલા ને તે વડીલ બેઠેલા હીરાભાઈ, તો એ મને જોઈને દાંત કાઢે. એટલે મેં નામ નથી દેવું, નામથી ઓળખો બધા. એટલે ગોવિંદ કાકા મેં પૂછ્યું કે આ વડીલ દાંત કેમ કાઢે? મને કે મારે કોને ખબર, બોલાવો ને. મેં બોલાવ્યા. કેમ કાકા દાંત કાઢે? મને કે તું ઓલું ઘૂંઘટ વાળું કે ને એ મને બહુ હૈયા ચડે. મેં કીધું કેમ? મને કે કોઈને કહેતો નહીં. એ લાઠી ના છે. મને કે કોઈને કહેતા નહીં મારે ભાઈ. હું કોઈને નહીં કહું કાકા. કયો માઇક સિવાય કોઈને નહીં કહું. હું તો માઇકમાં કહું ને આ ડબલા તમને સંભળાય દેમાં હું શું કરું? મને કે ભાઈ મારા 45 વર્ષ પહેલા લગ્ન થયેલા, અત્યારે મારા 65 વર્ષ. અને એ 45 વર્ષ પહેલા મારે ભાઈ અમારા ગામમાં પાન મળતા.
અને કે હું 2 પાન લેતો ગયો, એક એની હાટું ને એક મારી હાટું. પછી કે માયાભાઈ ન્યા જઈને ઘૂંઘટ ખોજો, પછી 2 પાન હું ખાઈ ગયો. પછી એમ છો કે હવે આમાં હું પાન આપે, આ પાન ખાય તો મીંદડી ઊંદડીઓ મારી નીકળે એવું લાગશે. એને બદલે અત્યારે ભગવાનની ખૂબ કૃપા છે, મારો કહેવાનો જોઈને હક પણ થાય છે. નાતા શીખ્યા, તાજી તાજી લાઈટ આવેલી અને એક ભાઈ ટેબલ મૂકીને ગ્લોબ ચડાવતો, ગ્લોબ એમાં પીડ્યો સીધો 2 પાન. એ ગામમાં લઈ મોટર લાવ્યા ભાડે ને ક્યાં તમારા ભાઈ ને શોર્ટ લાગી ગયો. હું કહેતી હતી તમે રેવાઈ ગયો, પણ 1.5 ડાયા બહુ ને રિપેરિંગ ના દીકરા થવા ગયા, શોર્ટ લાગી ગયો એનો બાપ. અડધે પગ્યા તો ઓલો ભાનમાં આવ્યો. હા, એની બહુ ને કે ક્યાં લીધા ભાઈ? એ કે તમને શોર્ટ લાગી ગયો, દવા ખાલી. કે શોર્ટ ના લાગ્યો તો એ કે મારી બગલ હું ખાઈ ગઈ. કેટલા દિન આવ્યો નહીં હોય એ કયો તમે. આ ભગવાનની દયા છે, લહેર કરીએ છીએ. એટલે મને ગીત યાદ આવ્યું, એટલે કહેતા હોત એક કડી ગાઈ નાખું. હે, વ્રજના માણસોને કોઈ આવીને કીધું કે તમે વ્રજવાસી છો? કે હા. કેનાર માણા રોઈ પીડ્યો તો સાહેબ ને એટલું બોલ્યો કે તમે કેટલા ભાગશાળી છો, તમે વ્રજવાસી હશો તો કૃષ્ણની વાહાળી તમને સાંભળવા મળી છે ને. તેથી વ્રજના માણસે જવાબ આપ્યો હતો કે હજી અમારા કાનમાં કૃષ્ણની વાહાળીના સૂર ગુંજે છે. તો તમે ભગવાન કૃષ્ણની રાસલીલા જોઈ છે ને? કે હા, હજી અમે અમારે આંખો બંધ કરીએ ને તો એક કૃષ્ણની રાસલીલા અમારી નજર સામે ટળવળે છે. ત્યારે માણસે એટલું જ કીધું હતું તો તમે બહુ ભાગશાળી છો, તમે આ ધરતીને લાયક નથી, હાલો હું તમને વૈકુંઠમાં લઈ જાઉં. તેથી વ્રજના માણસોએ કીધું હતું કે તારા વૈકુંઠને મુજ દિહવાળી. કે કેમ? કે તારા વૈકુંઠમાં જ મોજ હોત તો તારો વૈકુંઠવાસી અમારી વચ્ચે વાહળી વગાડવા ના આવ્યો હોત. ભલા સાહેબ, તમને ગેરંટી સાથે કહું કે તમામ અવતાર ઊંચીના છે, એક શંકર એક જ આપણો સ્વદેશી ભગવાન છે કે આવ્યો પછી આ ધરતી મૂકીને ગયો નથી, હજી આ ધરતીનું રક્ષણ કરીને બેઠો. એક શંકર અને બીજો હનુમાન, એ સ્વદેશી ભગવાન. બાકી કોઈ ગૌલોકમાં લઈ આવ્યું, કોઈ વૈકુંઠમાં લઈ આવ્યું અને હવની લીલા પૂરી કરી અને એ રવાના થઈ ગયા. પણ ભોળિયોનાથ હજી પદ્માસન લગાવીને મારો બાપ કૈલાસમાં બેઠો છે. એ કૈલાસ પહાડ નથી હો, સ્વયં શંકર છે. અને એ શંકરની માથે રાફડો થઈ ગયેલો છે સાહેબ. એ સમાધિમાં મારો બાપ બેઠો છે. અને ભારતનો વાળ વાંકો નહીં થાય એનું કારણ એ છે કે જેદી કોઈ એના શાળા કરશે ને તેથી મારો બાપ ખાલી ત્રીજું નેત્ર ખોલશે ને તેથી એમ કહેવાય કે વિશ્વના કોઈ હરામ વેડા કરનારના માણસને બાળીને ભસ્મ કરી નાખશે અને સારે જહાં પે અચ્છા એ હિન્દુસ્તાન હમારા, પાછું ભારત મોટું થઈ જાય. એ વાત ફાઇનલ. એટલે ગીત ગવાનું ત્યારે મસ્ત મસ્ત દો નયન, એ શંકરના નયન જેવા એના જેવી આંખ હોય કોની, 3 નેત્ર વાળો. ત્રિગુણાકારમ ત્રિનેત્રમ. અને ત્રીજી વાત કે એ પાછા બધા અવતારો આના કહેવાથી જ થાય છે. કૃષ્ણ અવતાર તો શિવના કહેવાથી. કામદેવને જયારે એ બાળીને ભસ્મ કરી નાખ્યા ભગવાનને, ત્યારે રતિ આવી રડતી રડતી અને રતિ ખોળો પાથરીને ભગવાન એ શંકરને એમ કે મારા ધણીનો શું વાંક હતો, એ દેવતાઓએ મોકલ્યા હતા ને એને તમે બાળીને ભસ્મ કરી નાખ્યા, હવે મારે કોની પાસે રહેવું જોઈએ, હું કોને આધારે જીવું? તો સાહેબ પહેલો જ હુકમ ભગવાન શંકરે કૃષ્ણ અવતારનો કર્યો તો જબ જદુવંશ કૃષ્ણ અવતાર. એ રતિ જેથી જદુવંશમાં ભગવાન કૃષ્ણ જન્મ લેશે તેથી કૃષ્ણની ઘેરે દીકરો થઈને તારો ધણી જન્મ લેશે. આ હુકમ એનો જ થાય. આખી પાર્લામેન્ટ બોળ્યા મોટા બાપુ એટલે યાર ઉડા રાખે. કોઈ આડાવડો થાય એની વાંહે જે કેવો છે એવું ધામણું મોકલી દેવા. મને એક આ સિંહ નું બહુ ગમે. સિંહ ની એન્ટ્રી, સિંહ જેવો છો અહીંયા મા હાથનું ખવડાવી ગયો,
કોઈ મારફાડ હોય એને તમે ઘરે બોલાવી અને એને ખવડાવી ગયો અને કાંઈ એના લગ્ન કરી નાખો. એક સિંહના લગ્નમાં ઊંધીડો ડિસ્કો કરતો. ઊંધીડ્યો ગીરમાં સિંહના લગ્ન ઊંધીડ્યો પણ ભાઈ આમ બેન્ડ વાજા વાગેતા હતા અને પૂછડી ફેરથી ફરફુદડિયું ફરે. એમાં કોકે કીધું કે આ સિંહ પણ એમાં તું હું એટલું બધું કૂદ તાકે મારો નાનો ભાઈ છે. સિંહ તારો નાનો ભાઈ હા હું એનાથી મોટો એની પેલા મારા લગ્ન ક્યાં કે પણ તું ઊંધીડ્યો તાકે હું સિંહ જ હતો પણ લગ્ન પછી ઊંધીડ્યો થઈ ગયો. એટલે આવું તો ખાલી દાંત કઢાય બાકી કઈ બેનો એટલા બધા માથા ફેરે નથી તમે ઊંધીડ્યા જેવાથી. એ તો ખાલી દાંત કઢાવવાનો બાકી કઈ આ દેશની માં એવી તો છે જ નહીં. અને તમે કઈ કીધા કરા એવા સૌ હોય ને. હા એક ભાઈ ની પત્નીને કીધું કે હે ડાર્લિંગ કેવું પેન્ટ પહેર્યું આજે. ઓલી કે ધોળું ધોવા દીધું ને કાળું પહેર્યું મૂળ બે પેન્ટ છે એમાં પૂછ હું થયો. તાકે ના આ તો એકચ્યુઅલી તને એમ લાગે ને કે હું તને પૂછું છું. આ તો તારું માધ્યમ વધારો આમ આમ કીધાગરું રહેવું ભલે ને એક જ હોય. બે પેન્ટ ભલે ન હોય પણ તોય કહેવાનું કે ચાલો ડાર્લિંગ આજે હું લુંગી પહેરી લઉં છું અને તમે પેન્ટ ધોઈ નાખો. કાલે ક્યું પેન્ટ પહેરી કે ધોવા એ જ તારું બાપ બીજું ક્યાં. અને ખરેખર અત્યારે નથી જમાવટ. હે આ 11 વર્ષથી મોદી સાહેબ ટક્કર લઈ ગયા તો એની સામે મનમોહનસિંહ બાપુ કઈ કમ નથી. એ ટક્કર લઈ ગયા દિલ્હીમાં. અહીંયા એ ક્યાં ઇતિહાસ બે હામી જમાવી જ છે. બે સરકાર હારી આપણે ક્યાં કઈ વાંધો. બે માં ફેર એટલો છે આ બોલવામાં કઈ બાકી મૂકતો નથી. મનમોહનસિંહ બાપુ કઈ બોલતા નથી. બે હારા છે. પણ મનમોહનસિંહ બાપા ગમે આવી હાલ્યા જતા હોય મને એને છૂટાય છે મેં કોઈ દિન હાલતા નથી. કાં બંડીને ખિસ્સામાં હાથ નાખી દીધા કાં બે હાથ પકડી લીધા હોય. આગળ સોનિયાબેન ને વાહ એ બધા જાણે રસકા વાહ બકરું હાલ્યું જતું હોય. અને અહીંયા ગુજરાતમાં એમ છે. કોને ખબર એની પાસે હું જડુબુટી છે. હારા હારા ને સમાજ બે જ રીતે સાથે રહે કાં ભયથી અને કાં લાલચથી. અને આ જે બેઠા છે ને એ ભયથી નથી બેઠા, લાલચથી નથી બેઠા, ધર્મથી બેઠા છે. આને લીધે આનું માટે કોઈ બીજું ન હોઈ શકે. નકર રાજકીય માટે એટલું માણા ભેગું કરવું હોય રાજકીય માટે તો સાહેબ કેટલી બસો મગાવવી પડે, કેટલા ડેપોની લાવવી પડે, કેટલાને ફૂલ પેકેટ દેવા પડે, કેટલી જશોદાઓ બધી તૂટી જાય, કેટલા તલાટી સસ્પેન્ડ થાય. ત્યારે એટલું માણા ભેગું થાય ત્યારે વાત થાય ભાઈઓ. એને બદલે સાહેબ આ 9-9 દિવસ તમે આ કથા સાંભળશો, લાખો લાખો માણા બેઠું હોય, કોઈને ભતું દેવાની વાત તો ન્યા ગઈ. સાહેબ ગાંઠના પોતાના રૂપિયા મૂકી અને આ ધર્મ મંડપ આખો ચલોચલ ભરાઈ રહેતો હોય. આનાથી ભારતમાં બીજું ઘટે શું, આમાં ગુજરાતમાં ઘટે શું? મને એ કહો તમે. આ ભાવ, આ લાગણી પણ ઉપડી ગયું. જો અત્યારે મોદી સાહેબ આવ્યા હોય, ભારત માતા કે ન્યાલી શરૂ કરે ભાયા 10 નામ સાધુ સમાજના વડીલોની પાસે મત લેવા માટે નથી આવ્યો, આ સાધુડાના શરણોની રજ લેવા માટે આવ્યો છે. બેનો ભાઈઓ ન્યાલી શરૂ કરે તો આપણે ફહાઈ જાય. ભાઈઓ ગુજરાતને મારે બીજા રાજ્યો સાથે નથી સરખાવું, ગુજરાતને મારે જાપાન સાથે સરખાવું છે. બેનો ભાઈઓ બીજા રાજ્યોની ટીકા નથી કરતો. જેમ શરીરના તમામ અંગ વાલા હોય એમ ભારતના તમામ રાજ્યો મને વાલા છે. બેનો ભાઈઓ પણ ગુજરાત તો મારું કાળજું છે. આપણે કેવું કાળજું છે, એનું કાળજું છે. કાળજું મીઠું બહુ હોય, ધ્યાન રાખજો.
ભાઈ બીજા રાજ્યોની ટીકા નથી કરતા, પણ જે રાજ્યને દરિયો મળ્યો છે એ રાજ્યને પહાડ નથી મળ્યા બેન ભાઈ. જે રાજ્યોને પહાડ મળ્યા છે એ રાજ્યોને રણ નથી મળ્યું બેન ભાઈ. અને જે રાજ્યોને રણ મળ્યું છે એને વન નથી મળ્યું.